આજે આપણે વાત કરવી છે કટકીબાજ કેતકીની. હા, એ જ કેતકી વ્યાસ જે આણંદ જિલ્લાના અધિક કલેક્ટર હતા અને તે સમયના કલેક્ટર DS ગઢવીની ચેમ્બરમાં એન્ટી ચેમ્બરમાં સ્પાય કેમેરા ગોઠવી એક મહિલા સાથેના ઈલુની વિડીયો બનાવી અને પછી માર્કેટમાં વહેતી કરી હતી. આ હની ટ્રેપનું મુખ્ય પાત્ર આ કેતકી વ્યાસ હતા અને ત્યારબાદ કલેક્ટર ગઢવી, કેતકી વ્યાસ અને એમની સાથે એક નાયબ મામલતદાર પણ સસ્પેન્ડ થયા. આ આખો કિસ્સો છે એ 2021 થી 23 વચ્ચેના ગાળામાં જે બન્યું હતું ત્યારે મીડિયાની અંદર ખૂબ જ ચર્ચો હતો અને આ મામલે વહીવટી તંત્રમાં ભારે ઉહાપો મચી ગયો હતો. નમસ્કાર, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. અમારી આ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે ગુજરાતના વહીવટી તંત્રમાં આ જે વિવાદાસ્પદ કિસ્સો બન્યો હતો એ કિસ્સાની. કેતકી વ્યાસ છે એ સામાન્ય જગ્યામાં દાખલ થયા બાદ નાયબ મામલતદાર ને ત્યારબાદ એ રેસિડેન્ટ અધિક કલેક્ટર સુધી પ્રમોશનો લઈને પહોંચ્યા હતા અને તે સમયે તેઓ 2021 થી 23ના ગાળામાં આણંદ ખાતે ફરજ બજાવતા હતા અને એમના કલેક્ટર તરીકે હતા DS ગઢવી. હવે આ કેતકીબેન અને એમની સાથેની જે ટોળકી હતી એ ટોળકીના મનમાં એક સરસ તુક્કો સૂજ્યો કે કલેક્ટર પાસે વિવાદાસ્પદ જમીનની ફાઇલોમાં સહીઓ કરાવી હોય તો શું કરવું જોઈએ, અને એનો તોડ કાઢવા માટે તેમણે એક મહિલાને તૈયાર કરી. એટલે એમાં 3 જણા હતા. કેતકી વ્યાસ હતા અને નાયબ મામલતદાર જયેશ પટેલ હતા અને એક ખાનગી વ્યક્તિ હતી હરીશ ચાવડા. એ લોકોએ એક મહિલાને તૈયાર કરી અને કલેક્ટરના એન્ટી ચેમ્બરની અંદર હની ટ્રેપ ગોઠવાઈ અને એ પહેલા ત્યાં સ્પાય કેમેરા ગોઠવાઈ ગયા હતા. કલેક્ટર ગઢવીની જે ચેષ્ટાઓ હતી એનો વિડીયો રેકોર્ડ થઈ ગયો અને ત્યારબાદ કેતકીએ એ વિડીયો કલેક્ટરને બતાવી અને વિવાદાસ્પદ જમીનની ફાઇલોમાં સહીઓ કરવા માટે એમને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કર્યું. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ગઢવીએ ચોખ્ખી ના કહી દીધી, જેના કારણે મતભેદો પડ્યા અને કેતકી વ્યાસે ગુસ્સામાં આવી અને આ વિડીયો છે વાયરલ કરી દીધી. ત્યારબાદ ગઢવી છે એ વિડીયો વાયરલ થતા તુરત જ સસ્પેન્ડ થયા, કલેક્ટર પદેથી સસ્પેન્ડ થયા. એટલે વહીવટી તંત્રમાં ભૂકંપ જેવા આંચકાઓ આવ્યા કે ભાઈ ચલો કલેક્ટર IAS કક્ષાની વ્યક્તિ સસ્પેન્ડ થઈ. અને ત્યારબાદ જ્યારે વિડીયો વાયરલ કરવા માટે કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જયેશ પટેલ વગેરેના નામો ખુલ્યા, એ પણ સસ્પેન્ડ થયા અને ત્યારબાદ કેતકી વ્યાસની ધરપકડ થઈ અને એના કારણે એ સસ્પેન્ડ થયા. બાદમાં એમને જે આગોતરા જામીન હતા એ રદ થયા અને રદ થયા બાદ તેઓ ACB એન્ટી કરપ્શન બ્યુરો સમક્ષ હાજર થતા ના હતા. વારંવાર કહેવા છતાં હાજર નહોતા થતા. એટલે ACBએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી કેતકી વ્યાસને શોધવા માટે કે એ ક્યાં છે. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચે સેલાની અંદર એમના બહેનના નિવાસ સ્થાને એ ત્યાં છુપાયેલા હતા, ત્યાંથી કેતકી વ્યાસને ઝડપી લીધા અને કેતકી વ્યાસની ધરપકડ થઈ. બાદમાં જ્યારે કેતકી વ્યાસની મિલકતોની તપાસણી ચાલુ થઈ ત્યારે આંખ ફાટી જાય એટલી મિલકતો એના ખાતાઓમાંથી મળી. એના બેંકના 24 ખાતા હતા, 1 2 3 4 નહીં 24, અને એ 24 ખાતામાંથી 3.56 કરોડની મિલકત મળી આવી. આ ઉપરાંત એને પોતાના નામે અને એના માતા પિતાના નામે જે મિલકતો ખરીદી હતી એ મિલકતોમાં બોડકદેવની અંદર શિવાલિક લીગસી જે બહુ જ વૈભવી સ્કીમ છે
ત્યાં એનો ફ્લેટ છે. સાયન્સ સિટી રોડ પર એક આલિશાન ફ્લેટ છે. ત્રાગડમાં વિશાળ બંગલો છે. વિરમગામમાં દુકાન છે અને અલગ અલગ વાહનો એના નામે બોલે છે. તેણે એમ કહ્યું કે આ જે મિલકતો છે એ મારા પિતા કર્મકાંડનો ધંધો કરે છે એમાંથી આવેલી છે, પરંતુ એ કોઈને ગળે ઉતરે એવું નથી. એટલે એના માતા પિતાના નામે જે મિલકતો રાખી હતી એ પણ અત્યારે એના નામે ગણાઈ રહી છે અને પોલીસે, ક્રાઇમ બ્રાન્ચે અને એસીબીએ આગળ તપાસ કરી છે. તેના માતા પિતા છે વિરમગામમાં રહે છે અને એના પતિ છે ભાસ્કર વ્યાસ, એ પોરબંદરની અંદર ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ આખો મામલો, આને આપણે એક પ્રતીક તરીકે લઈએ, એક સિમ્બોલ તરીકે લઈએ તો ગુજરાતના વહીવટી તંત્રમાં કઈ હદનો ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે એનું આ પ્રતિબિંબ પાડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે લોકસભાની ચૂંટણી થઈ એના આગળના વર્ષે 3 જુદા જુદા ફંક્શનમાં બોલી ચૂક્યા હતા કે ભ્રષ્ટાચારે આ દેશને દિમકની જેમ કોરી ખાધો છે. દિમક એટલે ઉદયની જેમ આ દેશને કોરી ખાધો છે એમ વડાપ્રધાન પોતે 3 વખત બોલ્યા છે. એમણે પોતે પણ કહ્યું હતું કે ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે, ભ્રષ્ટાચારને ભયમુક્ત સમાજની રચના કરવામાં આવશે. આવા વચનો વારંવાર અપાયા, પરંતુ ભ્રષ્ટાચારનો વ્યાપ અને ઊંડાણ એ હદના છે કે આ કાળી નાગને કોઈ નાથી શકે એવું નથી. કારણ કે એ છેક ફેણેથી નાથવાની વાત તો ઠીક, પૂંછડી સુધી પહોંચી ગયેલો ભ્રષ્ટાચાર છે. આજે નાનામાં નાના કારકુન પણ એક ફાઇલ ત્યારે જ એ આગળના ટેબલ ઉપર જવા દે છે જ્યારે એના પર વજન મુકાય. પૂર્વ મુખ્યમંત્રી, સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જે વિમાન હાદસામાં જેમનું અવસાન થયું, વિજય રૂપાણી કહેતા હતા કે તમામ ખાતાઓની અંદર સૌથી ભ્રષ્ટ ખાતું હોય તો તે રેવન્યુ ખાતું છે અને આ કલેક્ટર કાર્યાલયો છે એ રેવન્યુ ખાતાનો ભાગ છે. અને ત્યાં મામલતદાર જુઓ, તલાટી જુઓ, નામની એન્ટ્રી પાડવાની હોય, નામ કાઢવાનું હોય, નામ દાખલ કરવાનું હોય, વારસાઈ કરવાની હોય, નાની નાની બાબતોમાંય એ રકમ માગે છે ને રકમ ના આપો તો એ કામ નથી થતું. એ સૌ કોઈ જાણે છે. આ એક ઓપન સિક્રેટ છે, આમાં છુપાવ્યું એવું કાંઈ છે જ નહીં. ભાગ્યે જ કોઈ એમાંથી તમને ભગવાનનો માણસ મળી જાય કે પૈસા ના લેતો હોય, બાકી તમામ લોકો છે એ ખુલ્લે આમ પૈસા માગી જ લેતા હોય છે કે આટલા આપો તો આ કામ થશે. અને ગામડાના બિચારા અભણ ખેડૂતો છે એ પૈસા આપી પણ દેતા હોય છે. સરકાર એ કહે છે કે અમે બધું ઓનલાઈન કરી નાખીએ છીએ એટલે કોઈનું મોઢું નહીં જોવાનું આવે એટલે પૈસા આપવા નહીં પડે, પરંતુ બધું ઓનલાઈન થયું નથી. આ એક બહુ જ મોટો દંભ છે. આને ઓનલાઈન વહીવટ હું નથી કહેતો, આને હાઇબ્રિડ વહીવટ એવો હું નામ આપું છું. હાઇબ્રિડ એડમિનિસ્ટ્રેશન, કે એમાં અડધું ઓનલાઈન થાય છે અને એને જ વસ્તુ પાછી તમારે કાગળ ઉપર લઈને જે તે ઓથોરિટી પાસે જવું પડે છે. એટલે તમારે એની સામે તો જવું જ પડે છે. દાખલા તરીકે વારસાઈ કરાવી હોય, એમાં તો સામેથી એક સ્ટેપ ઉમેરાય છે. પહેલા તો વારસાઈ કરાવવા માટે સીધું તલાટી પાસેથી પેઢીનામું કરીને મામલતદાર પાસે જવાનું હતું. એના બદલે હવે ઓનલાઈન દાખલ થવાનું અને ઓનલાઈન એક રજીસ્ટ્રેશન નંબર આપે, એ નંબર લઈને ફરી એફિડેવિટ કરવાની, ફરી પૈસા ખર્ચવાના અને પાછું મામલતદાર પાસે તો જવાનું જ. એટલે આ સ્ટેપ વધે છે, એમાં માણસને રકમ વધારે ખર્ચાય છે અને સમય બગડે છે. આપણે એ બહુ જ એક જે વિચાર આપવામાં આવ્યો હતો કે કોમ્પ્યુટરથી ઝડપ આવશે, એ જે છે એ છેતરામણો પ્રચાર છે, છેતરામણી વાત છે. કોઈ ઝડપ નથી આવતી, સામેથી સ્ટેપ વધે છે, સમય એટલો ને એટલો બગડે છે અને મોટા ભાગે સરકારી ઓનલાઈનમાં સોફ્ટવેર કામ કરતા જ હોતા નથી. એટલે આ તો થઈ વહીવટની વાત, પરંતુ વહીવટની અંદર જે ઊંડે સુધી પેસી ગયેલો ભ્રષ્ટાચાર છે અને એ ભ્રષ્ટાચારનો માટેનો જે રોષ છે એ આ યુવા પેઢીની અંદર ભયાનક છે. જે જૈનજીના આંદોલનમાં એક કારણ આ પણ હતું. માત્ર નીટની પરીક્ષાથી એ લોકો આંદોલન નહોતું કર્યું, કારણ કે બધા જ નીટવાળા ત્યાં નહોતા. જે લોકો બેરોજગાર છે, જેમને શિક્ષણ પદ્ધતિ, સડી ગયેલી શિક્ષણ પદ્ધતિ, કોઈ પણ ઠેકાણા વગરની શિક્ષણ પદ્ધતિ કે જેના
ગ્રેજ્યુએશનના સર્ટિફિકેટનો વાસ્તવિક જીવનની અંદર કોઈ ઉપયોગ જ નથી થતો એવી શિક્ષણ પદ્ધતિ અને ભ્રષ્ટાચાર, આ 3 બાબતથી આખો દેશ છે અત્યારે રીતસરનો ગળે આવી ગયો છે. ઈચ્છીએ કે હવે સાતમ આઠમ નજીક આવી રહી છે ત્યારે આ ભ્રષ્ટાચારનો કાળી નાગને નાથવા માટે કોઈ મેદાનમાં આવે. અત્યારે બસ આટલું જ. નવી બાબત સામે લઈ અને આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો કે તમને ભ્રષ્ટાચારના ક્યાં ક્યાં અનુભવો થયા હતા ને કેવા અનુભવો થયા હતા. નમસ્કાર.